મિત્રો, એક છોકરો તો તેના લગ્ન નક્કી થાય છે, પરંતુ હવે ઉનાળામાં ગ્રામીણ વિસ્તારમાં લગ્ન વધારે કરવામાં આવે છે. હવે મિત્રો, લગ્ન ખૂબ જ ધૂમધામથી થયા, કન્યા ઘરે આવે છે, પરંતુ એકમાત્ર સમસ્યા એ હતી કે ખૂબ ગરમી હતી. જ્યાં સુધી લાઇટ રહેતી હતી ત્યાં સુધી પંખો ચાલતો હતો, અને જ્યારે લાઇટ ન હોય ત્યારે તો મિત્રો તે ગરમીને કારણે બેચેન રહેતી હતી. સંબંધીઓ બહાર સૂતા હતા, ઘરના લોકો બહાર સૂતા હતા. પતિ દારૂડિયો હતો, તેથી તેને બહુ ફરક પડતો ન હતો, પણ પત્ની પરેશાન થઈ જાય છે. ગરમીને કારણે તે બેચેન થઈ જાય છે. કોઈ રીતે પણ તે 3 દિવસ વિતાવે છે. પણ હવે એક અનિચ્છનીય મહેમાન જે લગ્નમાં આવ્યો હતો તે વરની બહેનનો દિયર હતો. કારણ કે વરના જીજાજી વિદેશમાં કામ કરતો હતો ને તેના શાળાના લગ્નમાં આવી શક્યો નહીં, તેથી તેની બહેન તેના દિયર સાથે લગ્નમાં આવી હતી. હવે તે એક અઠવાડિયા માટે ઘરે આવ્યો હતો. તેણે ખૂબ જ ધામધૂમથી લગ્નમાં ભાગ લીધો હતો. જો કોઈ કામ હોય તો તે તરત જ બાઇક પર જતો એનો અર્થ એ કે તેને બહુ મહેનત કરી હતી. લગ્નમાં પણ મુખ્ય વ્યક્તિ હતો. તે હંમેશા વરરાજાની સૌથી નજીક રહેતો હતો. ભાઈ ખૂબ જ જાણીતો બને છે, તેથી બહુ તેને ઓળખતી હતી. હવે દુલ્હન પોતાની સમસ્યા કોને કહે? જ્યારે તે સ્ત્રીઓને કહે છે કે અત્યારે સ્ત્રીઓ કહે છે કે ગરમીમાં પણ રહેવું પડે છે. અમારા લગ્ન પણ ઉનાળામાં થયા હતા, તો હવે ગરમી તો સહન કરવી જ પડશે. તે છોકરો કહે છે, ભાભીજી બધું બરાબર છે, કોઈ સમસ્યા તો નથી ને? તો તે ભાઈ કહેતી હતી તેને હવે કે ભાઈ આ ખૂબ મુશ્કેલી છે, ખૂબ ગરમી છે, કોઈ ધ્યાન આપતું નથી, હું આખી રાત સૂઈ શકતી નથી. તેથી તે કહે છે કે ઠીક છે, હું તમારા માટે વ્યવસ્થા કરીશ. મિત્રો, તે જાય છે. તે બજારમાંથી એક નવો ખાટલો લાવે છે અને છત પર મૂકે છે. તેની આસપાસ પડદા પણ ગોઠવે છે, તેમજ મચ્છરદાની લગાવે છે, અને તે બધાને કહે છે કે આજથી ભાભી છત પર સૂશે, કારણ કે તેમને ખૂબ ગરમી લાગે છે. બધાએ સહેમતિ આપી. તેઓએ કહ્યું કે કોઈ સમસ્યા નથી, પડદા વગેરે લગાવવામાં આવશે. અને દુલ્હન ત્યાં સુધી મિત્રો હવે બધું ગોઠવાઈ ગયું છે, અને દુલ્હન છત પર જાય છે. પરંતુ તે છત પર જાય છે ત્યારે તે પતિ દારૂડિયો હતો, અને તે 2 બોટલ પીધા પછી તે પલંગ પર સૂઈ ગયો હતો, અને તેને કોઈ ફરક પડતો ન હતો. તેઓ ફક્ત વાતો કરી રહ્યા હતા. તેઓ મોડી રાત સુધી વાતો કરતા રહ્યા. ધીમે ધીમે બધા સૂઈ ગયા. હવે છોકરો અને દુલ્હન વાતો કરી રહ્યા હતા. પછી દુલ્હને કહ્યું કે ઠીક છે, તમે પણ જાઓ અને સૂઈ જાઓ. તેણે કહ્યું હા ઠીક છે, ચાલો હવે હું જઈને સૂઈ જઉં. અને તે સૂઈ ગયો. હવે આ રોજિંદો નિત્યક્રમ બની ગયો. 2-3 દિવસ સુધી આ રીતે વાતચીત ચાલુ રહી. પણ જ્યારે તે અને દુલ્હન એકબીજા સાથે વાત કરતા ત્યારે ન તો તેઓ બિલકુલ સૂઈ શકતા હતા, અને ન તો તેઓ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરવા માંગતા હતા. જ્યારે પણ કોઈ જાગતું હોય તેઓ ફક્ત તેટલું જ કહેતા, અરે તમે લોકો હજુ સુધી સૂયા નથી. આનાથી હવે વરરાજાના માતા પિતાના મનમાં અન્ય લોકોને છોકરાની આદતો ગમતી ન હતી. તેઓ વિચારતા હતા કે હંમેશા કન્યાને કેમ વળગી રહે છે, અને હવે લગ્ન પૂર્ણ થયા છે, તેથી તેણે હવે ઘરે જવું જોઈએ. પરંતુ તેમની પુત્રીને તેના ઘરે જવાનું કહી શકાય નહીં. ત્યારે પણ તેની સાથે જવું જોઈએ. પણ તેણીને ખબર લાગશે તે વરરાજની મોટી બહેન હતી, અને તેને બંને સારા મિત્રો બની ગયા હતા. તેઓ એટલા નજીક આવી ગયા હતા કે તેઓ એકબીજાના હાથ પકડીને વાતો કરવા લાગ્યા. તેઓ મજાક કરતા. એક દિવસ રાતના 2 વાગ્યા હતા. રાત્રે 2 વાગ્યે તેઓ વાતો કરી રહ્યા હતા અને ખૂબ જ નજીક હતા. તે જ સમયે વરરાજાની માતાએ અવાજ સાંભળ્યો. તેમને લાગ્યું કે 2 વાગ્યા છે અને કંઈક ખોટું થયું હોય તેવું લાગે છે. તેઓ ગયા અને પહેલાં તેમના પુત્રને જોયો. તે વરરાજાના રૂમમાં સૂતો હતો. તે નસકોરા બોલાવી રહ્યો હતો, અને પછી તે ઉપર ગયા. તેઓથી રહેવાય નહીં, તેથી તેઓ જાય છે અને વહુને કહે છે કે તારો પતિ નીચે સૂઈ રહ્યો છે અને તું ઉપર બેસીને ગપસપ કરી રહી છે, તને ઊંઘ નથી આવતી? હવે તે કહે છે કે હવે મારે શું કરવું જોઈએ? જ્યારે પતિ સૂતો હોય છે તે સાંજે 2 બોટલ પીવે છે. તેને બિલકુલ ગરમી નથી લાગતી, અને મને તમે આ રીતે કહી રહ્યા છો કે હું ગપસપ કરી રહી છું. હવે મિત્રો, મામલો વધુ વણસે છે. પછી તેઓ ગુસ્સે થાય છે કે તે મારા પુત્રને દારૂડિયો કહી રહી છે. કહે છે કે પહેલાં તારી આદતો જો, તું મારા પુત્ર વિશે બધી પ્રકારની વાતો કરી રહી છે, તું બીજા પુરુષો સાથે વાત કરી રહી છે. હવે જ્યારે વાત વધી ગઈ ત્યારે હોબાળો થાય છે. પછી છત પર સૂતા સંબંધીઓ અને 2-4 લોકો પણ જાગી જાય છે. વરરાજાની બહેન તેની માતાને ઠપકો આપે છે કે મમ્મી, તું મારા દિયર વિશે આવી વાત કેમ કરે છે? તો તે કહે છે કે તારા દિયરે સમજાવ, અને તેને હંમેશા તેની સાથે કેમ વળગી રહે છે? આનો અર્થ તો શું છે? હવે જ્યારે બહેન આ સાંભળે છે ત્યારે તે કહે છે કે તેમને લગ્નમાં આટલી મહેનત કરી છે, ઘણી દોડધામ કરી છે, ત્યારે
તેમને લોકોએ કેમ કોઈ સમસ્યા ન હતી અને તે તેના દિયર વિરુદ્ધ એક પણ શબ્દ સાંભળવા તૈયાર ન હતી, કારણ કે તેને એમ પણ લાગતું હતું કે જો તેના સાસરિયાઓને ખબર પડશે કે તેના દિયરનું અપમાન થયું છે તો ત્યારે પણ તેના સાસુ અને સસરા તેને અપમાનિત કરવા માટે લઈ જવા બદલ દોષી ઠેરાવશે. તેથી તે તેના દિયરના તરફથી બોલે છે અને તે પછી જ્યારે આ બંને વચ્ચે વાત થાય છે ત્યારે તેની માતા વરરાજાના રૂમમાં જાય છે. તે કહે છે કે તું ચિંતા વિના સૂઈ રહ્યો છે, નકામો માણસ છે. જો કે તારી પત્ની ત્યાં તેની સાથે શું કરી રહી છે. હવે જ્યારે વરરાજાને આ વાત સાંભળે છે ત્યારે તેનો બધો નશો ઉતરી જાય છે. તે ગુસ્સામાં ઊભો થાય છે અને ટેરેસ પર જાય છે અને કહે છે કે હા ભાઈ, શું વાત છે? તેણે કહ્યું, ભાઈ કંઈ ખોટું નથી. તેણે કહ્યું, ના, હું ઘણા સમયથી તને જોઈ રહ્યો છું અને તું મારી મર્યાદા ઓળંગે છે. હું તને કહી શકતો નથી, તારો સ્વભાવ સારો નથી, તું હંમેશા મારી પત્નીને અનુસારે છે. હવે મિત્રો, મામલો એટલો વધી જાય છે કે વરરાજા એ છોકરાને મારવા દોડે છે. લોકો વચ્ચે પડે છે. બહેન કોઈ રીતે તેના દિયરને બચાવે છે, પણ સવાલ પડે છે ત્યારે બંને કોઈને કહ્યા વિના ત્યાંથી નીકળી જાય છે. તેઓ ત્યાંથી જવાની તૈયારી કરવા લાગે છે અને બંને નીકળી જાય છે. હવે તેમના ગયા પછી બધો દોષ વહુ પર આવે છે, કારણ કે તેના સાસુ સસરા આ બધા લોકો કહેવા લાગે છે કે બધું તારા કારણે થયું છે અને જો તારે આ બધું કરવું જ હતું તો તું અહીં કેમ આવી? તારા માતાના ઘરે રહી હોત, લગ્ન કેમ કર્યા? હવે મિત્રો, વહુ કંઈ કહેતી નથી. તેને લાગે છે કે તે બધું મુશ્કેલી તેના કારણે થઈ છે. જો તેણે તેની સાથે વાત ન કરી હોત તો કદાચ ન તો તેનું આટલું અપમાન થયું હોત અને ન તો મારું આટલું અપમાન થયું હોત. પણ એ પણ સાચું છે કે બંને એવું કંઈ કર્યું નથી. જે પતિ વિચારી રહ્યો હતો, પરિવારના સભ્યો વિચારી રહ્યા હતા. હવે તે પછી તે છોકરા વિશે વિચારવા લાગે છે કે જતા સમયે તે કેટલો દુઃખી હતો. તેની આંખોમાં આંસુ હતા અને મારા કારણે તેનું અપમાન થયું હતું. તે તેને ફોન કરે છે અને પૂછે છે કે તું કેમ છે? તો તે કહે છે કે હું ઠીક છું. તો તે કહે છે, મને માફ કર, મારા કારણે તારું ખૂબ અપમાન થયું છે અને તારે અહીંથી જવું પડ્યું. પછી તે કહે છે કે ના, મારે ત્યાંથી આવવું પડ્યું, પણ હું વિચારી રહ્યો છું કે મારા કારણે તારી બદનામી થઈ. મારે ખરેખર તારી સાથે આ રીતે વાત ન કરવી જોઈતી હતી. વહુ કહે છે કે તારી વાતો ખૂબ જ મીઠી હતી. તે તેને એમ પણ કહે છે કે તારી વાતો ખૂબ જ સારી હતી. હવે આ બંને ફોન પર એકબીજા સાથે વાત કરવાનું શરૂ કરે છે. તેઓ ઘણા દિવસો સુધી વાતો કરતા રહ્યા, જ્યાં સુધી વહુને તેના સાસરીમાં રહી. તે પછી જ્યારે તે તેના માતા પિતાના ઘરે જાય છે તે પછી તેઓ એકબીજાનું ભલું ઈચ્છવા લાગે છે. તેઓ એકબીજાના હૃદયના સ્પર્શી જાય છે અને પછી મિત્રો, એક દિવસ કંઈક એવું બને છે કે તે છોકરો તે છોકરીના માતા પિતાના ઘરે પહોંચે છે અને ત્યાંથી તે બંને સાથે ભાગી જાય છે. જ્યારે આ લોકોને આ વાતની ખબર પડે છે ત્યારે ખૂબ હોબાળો થાય છે. જે છોકરાના લગ્ન થયા હતા તેના માતા પિતા પોલીસ સ્ટેશને જાય છે અને પોતાની દીકરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે કે અમારી દીકરી તેના દિયર સાથે મળીને મારી વહુને લાલચ આપીને ભગાડ્યા છે. પોલીસ તપાસ કરે છે. બધા પક્ષોની વચ્ચે પંચાયત થાય છે. પોલીસ કહે છે કે ભાઈ, આ પંચાયતનો મામલો છે, મામલો ઉકેલી નાખો. અને પછી ખબર પડે છે કે છોકરી પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેણે કહ્યું કે તેનો પતિ રોજ દારૂ પીવે છે અને તેને પણ મારે છે, ફક્ત એટલા માટે મેં કે આ છોકરા સાથે વાત કરી હતી અને તે તેનો વાંક નથી અને હું હવે મારા પતિ સાથે રહેવા માંગતી નથી. હું ફક્ત આ છોકરા સાથે જ રહીશ. ઘણા લોકોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તે સહેમત ન થઈ અને કહ્યું કે હું ફક્ત આની સાથે જ રહીશ. હવે મિત્રો, આ બધા લોકો આ વાત પર સહેમત થયા, પરંતુ બધો દોષ બેન પર નાખવામાં આવ્યો કે તેણે તેના દિયર માટે તેના ભાઈનું ઘર બરબાદ કરી દીધું. પરંતુ કેટલાક લોકો તો એમ પણ કહી રહ્યા હતા કે તેના માટે યોગ્ય નથી અને તેની સાથે જ લોકોએ છોકરી અને છોકરાની જોડીને સ્વીકારાય છે. તો મિત્રો, આ અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટમાં જણાવો. અને જો તમને વાર્તા ગમી હોય તો આવી જ વાર્તાઓ માટે વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.